દિલ્હીમાં કાર વિસ્ફોટ બાદ ભરૂચમાં એડટ પોલીસ અને આરપીએફ દ્વારા રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું હતું। શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી। દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારની સાંજે થયેલ ભયાનક વિસ્ફોટના 8 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે। ઘટનાને લઈને સમગ્ર દેશમાં ચિંતા અને સતર્કતા વધારી દેવામાં આવી છે। કેન્દ્ર સરકારના નિર્દેશ બાદ ગુજરાત રાજ્યમાં પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા રાજ્યના બોર્ડર, હાઈવે અને રેલવે સ્ટેશન પર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં પણ રેલવે પોલીસ અને આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા સંયુક્ત રીતે રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું હતું। આ દરમિયાન ટ્રેનો, પ્લેટફોર્મો તેમજ પાર્કિંગ એરિયામાં શંકાસ્પદ વ્યક્તિઓ અને સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી। સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને સતર્ક રહેવા અને શંકાસ્પદ વ્યક્તિ અથવા સામાનની તાત્કાલિક જાણ નજીકની પોલીસને કરવા વિનંતી કરવામાં આવી છે। વિડીયો જર્નલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ।